બસ હવે ઘડીક પૂરો ખાઈ લઉં. જય શ્રી કૃષ્ણ બા. હે જય શ્રી કૃષ્ણ બટા બે. ક્યાં મારા બાપુ હવારમાં એ હવારમાં મંદિરે ગયા હોય, બાકી ક્યાં જાય? ત્યાંથી કા વાડીએ ગયા હશે. હા હજી અહીં પડ્યું છે હાંજનું. ઈ લઈ લે હે અંદર, જો ઘરનું કામ કરે છે ને, નવરી થાય ને એટલે હમણાં ભરી લે હે. આ બધું નો સારું લાગે બા. આવી બધી છે ને ઉપાધિ તારે નહીં કરવાની. આ બધું બાયુ માણાનું કામ છે. હા સાચી, પણ આગળ કોક મહેમાન આવીને ઉભો રહે કેવું ખરાબ લાગે એમ, એટલે કહું છું. મહેમાન આવે ને એને ખબર હોય કે ઘર હોય ને એને ઉકવડો હોય જ. ઈ કઈ બહુ મગજ ઉપર નો લે. આ તો પણ ઉકળા ઘરમાં થોડા હારા લાગે. ઈ લઈ લે હે ભાઈ. નવરી થાય ને એટલે હા. જો તો મેં થોડું ઘણું કામ કરાવ્યું, મેં કીધું મારથી થાય એટલું હું કરાવું, બાકી તું કર. એટલે હું અહીંયા પોરો ખાવા બેઠી. પણ તમે નો ગયા મારા બાપુ હારે મંદિરે? ના રે, મારે થોડું કામ ન કરાવવું પડે? હવે કામ કર્યા કરશે, બેન છે, વહુ છે, પછી બીજું શું જોવાનું હોય તમારે? પણ તોય જો થોડું કામ કરાવીને તો બધાને વાલા લાગી. હા ઉઠીને વયા જાય ને તો એને એમ થાય કે જો અમારે એકને કામ કરવું, બાને કેવું સારું, એને ઉઠીને મંદિરે વયા જાય. એની કરતા છે ને આપણે ઘરી મંદિર જ સમજવાનું. કાંઈ બોલે એમ નથી. તમે જાઓ ને તો આ તમને છે ને એવું લાગે બોલે એમ, બાકી બોલે એવી નથી. ઈ તો મને ખબર છે. જો મારી વહુ છે ને બહુ ડાય ને સંસ્કારી છે, બોલે એમ નથી. પણ મારે શું કામ બોલવાનો મોકો દેવો જોઈએ? એ વાત તમારી સાચી હો. આમ બહુ ઈ દીકરી જ કહેવાય ને કા. હા વાડીએ કઈ કામ નથી, પણ મારા બાપુ કદાચ મંદિરેથી પાછા વી આવે તો સારું. કઈ વાડીએ જવાની જરૂર નહીં, ત્યાં મેં હંધાય કામ પતાવી દીધા છે. એવું છે? હા તો આવતા હશે હવે. હા લે હું છું, કેમાં મકડાવશો? બાપુ શું થઈ ગયું? બહુ મોટી ભૂલ થઈ ગઈ. પણ હું ભૂલ થઈ ગઈ. શું થયું? પણ આમ તમે વાત કરો તો ખબર પડે. કઈ થયું? બાપુ બોલો તો ખરા. આમ હા અરે નો થવાનું થઈ ગયું. પણ હું છું, આમ કઈક બોલો તો ખબર પડે ને. મારાથી પાપ થઈ ગયું મોટું. પણ પાપ એટલે આમ એરું બેરું મારો? ના ના, તો એના પર તો આપણે નડતા હોય એટલે આપણે મારતા જોઈએ ને. ગઈ વખતે ખબર છે ને, ઓલા ભૂંદડા કેટલા બધા ઘૂસી ગયા હતા. આ તે એને મારવા જ પડે ને, આડા આવે તો. એની હાટુ ઓલી નહોતી આપણે લીધી પિસ્તોલ, હા બે નાળી. તે મને એમ કે અંદર ભૂંદડા હશે અને બધું ખડખડ ખડખડ કરતા હતા. મેં વળી ગોળી છોડી. તો પણ ભૂંદરા હોય તો ગોળી છોડવી જ પડે ઈ ને. કઈ એમાં હું એટલા બધા ગભરાઈ એ કઈ જાવ? પાપ નો કહેવાય બાપુજી હા. કાંઈ. અરે પણ સામે ભૂંદરું નહોતું બેટા. તો તો આપણી બાજુમાં ઓલો રાજ છે ને, હા દાડીઓ હા મજૂરી કરે કામ, હા હા એની ઘરવાળી હતી. આ હું તમે બોલો છો? અને એને ગળામાં છે ને ગોળી વાગી ગઈ. ત્યાંથી એને રામ રમી ગયા. બાપુ હવે આ બહુ મોટી ભૂલ થઈ ગઈ. શું કરી નાખ્યું તમે? પણ તમારે છે જોવું તો તું કે મલપા કોણ છે એમ. અરે મને તો વહેમ બોલ્યો જ હતો કે 2-3 દિવસથી એને ભૂંદડા આવતા હતા ને, એટલે મને એમ થયું કે આજે તો છે ને એને હાળાને ભગાડવા જ છે. 2-3 વખત કેટલો અવાજ કર્યો તોય નતો ભાગતા હતા. આજે પિસ્તોલ લઈને છે ને આ બધું મારી જ દો ગોળી. 2-3 ગોળી હામટી મારી ને તેમાં એક એને ગોળામાં વાગી જાય ગળામાં. બાપુ મરી ગઈ બાપુ બિચારી બાઈ. હવે શું કરશું આપણે? હવે તો હું થાય ભગવાન જાણે. હે ભગવાન, હું થઈ ગયું? કોઈ જોયું તો નથી, પણ મારો માયલો તો જાણે છે ને કે મારાથી મોટો અપરાધ થઈ ગયો છે. માનવ હત્યા થઈ ગઈ મારાથી. ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. પણ બાપુ મેં કીધું છું તમને કે વાડીએ મેં હંધાય કામ કરી નાખ્યા છે. હું કામ ગયા વાડીએ? મારી મતી મરી ગઈ. મંદિરે દર્શન કરીને મને એમ થયું કે હાલ ને ઓલા ભૂંદડા પાસે આવ્યા છે ને તો હું જોતો આવું. અરે અને એમાં છે ને મારું મગજ છે ને ગરમ થઈ ગયું. તો બંદૂક લઈને ધડાધડ 2-3 ગોળી આમ છોડી દીધી ને, તે ઓલી બાઈ વિચારી રામ રમી ગયા એના તો. બાપુ હવે શું થાય તમે વિચાર તો કરો. ઓલો રાજ બિચારો શું કરશે? મને ઈ કઈ કેસ કબાડા થાય, કેસ બેસ કરી દે તો શું થાય? હા બેટા, ઈ કેસ કરશે તો શું થાય? હે ભગવાન, વિચારવા જેવી વાત છે. શું કરવું ને? એ માથે પાપ ચડી ગયું મારે. હવે તો બોલું તોય તકલીફ, સ્વીકારી લઉં તોય તકલીફ, અને ન સ્વીકારું ને તો જિંદગીભર વેડારવું પડશે મારે. હું બાપુ મારી રીતે કંઈક કરું છું. હા બેટા તું જાને જાઉં, કર. હું વાડીએ જાઉં છું. હા રાજ
હું કામ આવ્યો છો અહીંયા હું કામ આવ્યા બળતામાં ઘીમાં આવ્યા છો તમારા બાપાએ મારી ઘરવાળીને માર નાખી અને તમે તમારું આ મોઢું લઈને મારી પાસે આવ્યા છો પણ જવા જો અહીંથી જવા જો રાજભાઈ મારો હક તો નથી તમારી પાસે આવવાનો, પણ એ હાટું આવ્યો છું તમને આશ્વાસન આપવા. જુઓ નથી જરૂર મારે તમારા આશ્વાસનની. મારી બાયડી પાછી લાવી દો એ આશ્વાસન જોઈ મારે. અને તમારા બાપાએ છે ને બહુ ખોટું કર્યું છે. આનો બદલો હું લઈને જ રહીશ અને એને ભોગવવું જ પડશે. જો રાજભાઈ, આ દુનિયા છોડીને એકવાર જે વ્યક્તિ જાય એ નથી પાછું આવતું. તમે સારી રીતે જાણો છો ને. આ મારા બાપુથી જે કાંઈ આ ભૂલ થઈ ગઈ છે એ ભૂલમાં જ થઈ. તમે ભૂલ નથી કરી. જાણી જોઈને એને પાપ કર્યું છે. જાણી જોઈને મારે ઘરવાળીને માર નાખી એને. અરે એટલા બધા શોખીન હતા શિકાર કરવાના. જનાવરના કરાય ને આ માણાના ન કરાય. રાજભાઈ, આ અમારા ખેતરમાં ભૂંડ આવી જતા હતા ને એટલે મારા પપ્પાએ બંદૂક લીધી હજી મહિના પહેલાં જ, અને ભૂંડના શિકાર કરતા થાય. પણ આ વચમાં ભાભી આવી ગયા, એને ખબર નહોતી, એને ગોળી વાગી ગઈ, ભૂલમાં વાગી ગઈ. હું માફી માંગુ છું મારા બાપ તરફથી. જો રાજભાઈ, મહેરબાની કરીને કઈ કેસ કબાડા ન કરતા, નકર અમારી આબરૂ ગામમાં વહી જાય. જો એને કેસ કબાડા ન કરવા હોય ને તો હું કહું ને એમ એને કરવું પડશે. નકર હું છે ને આખા ગામમાં બદનામ કરી નાખી તમને બધાને. કયો તમ તારે હું મારા બાપુને હંધી વાત કરી મનાવડાવી. કયો મને તમારી પાસે નથી વાત થાય. હંધી વાત તમારા બાપ પાસે જ થાય. એના કરેલા છે ને તો એને જ ભોગવવા પડશે. મારે ઘરવાળી બિચારીનો કાંઈ વાંક નહોતો. મારો સંસાર ઉજેડી નાખ્યો. હવે હું હાવ નોધારો થઈ ગયો. મારે આગળ પાછળ કોઈ નથી. કોના સહારે જીવવું? જો રાજભાઈ, એટલી તો હું જિમ્મેદારી લઉં છું કે તમને જીવનમાં કોઈ દિવસ કોઈ તકલીફ હું નહીં પડવા દઉં. મારા તરફથી બધી છૂટ છે. તમને જે કાંઈ જરૂરિયાત હોય ને આખી જિંદગીની એ હું તમારી પૂરી કરાય બસ. પણ તમે એટલું અમારું ઇજ્જત આબરૂ બસાવીને રાખજો ગામમાં. આબરૂ હાંસવી હોય ને જેમ હું કહું ને એમ કરવું પડશે. અને બોલાવજો તમારા બાપાને. એની સામે શું કહે એને શું કરવું પડશે. હું કહે મારા બાપુને કે રાજ જે કહે ને એ એને કરી દેજો બસ. જો હજી કહું છું, આ ભૂલ છે ને બહુ મોટી કહેવાય. આ ભૂલનું કોઈ પ્રાયશ્ચિત નથી. પણ ખબર છે મને આ ભૂલનું પ્રાયશ્ચિત નથી, પણ આ ભૂલેય નથી. અરે કદાચ કોઈક જનાવર વાડીમાં ગળી ગયું હોય તો હું ગોળી મારી દેવાની, એને હુડકારાય, એને કે મારી ન નાખવાનું હોય. હા તો મોટા માણસો રહે ને તમે, એટલે તમારી પાસે હથિયારો હોય, બંદૂકો તલવાર હોય, એટલે તમે ગમે ને માર નાખો. કારણ કે તમારું કહેવાય ને બધું. અરે રોજડા આવે ને તો એનો જીવ ન લેવાનો, એને હુડકારવાના હોય. મેં કીધું છું મારા બાપુને આપણે બંદૂક નથી લેવી, ગોફેણ છે ને એનાથી તમે હુડકારો જનાવરાને, પણ ન માન્યા. ન માને એ ન માને. જેને શિકાર કરવાના શોખ હોય ને ન માને, પણ આ શિકાર એને બહુ ભારે પડશે. જો હું હજી તમને હાથ જોડું છું, તમે આવું બોલોમાં ભારે પડશે એવું. કારણ કે મને ખબર છે ભાઈ, એ તો જેનું માણા જોવું હોય ને એને ખબર હોય. મારી જગ્યાએ તમારી ઘરવાળી હોત તો તમને ખબર પડત કેમ થાય. તો તમને છે ને આ ખબર નહીં પડે. એ તો જેના પર વીતતી હોય ને ભાઈ એને જ ખબર હોય. એ વાત તો તમારી સાચી છે ભાઈ, કે જેના ઘરનું માણસ ગયું હોય ને એ દુઃખ તો એ જ જાણે. બાકી બધા તો છે ને આશ્વાસન આપવા આવી જાય. પણ તમે સમજદાર માણસ છો ને રાજભાઈ, એટલે તમને કહું છું. હું મારા બાપુને વાત કરે તમારી હંધી વાત માનશે બસ. માનશે ને એને માનવી જ પડશે. અને નહીં માને ને તો એને ત્યાં મોઢું બતાવવા જવા નહીં રહેવા દો, અને રાતા પાણીએ રોવડાવી. જાઓ હવે. હા, એક તો કોકનો જીવ લઈ લેવો છે અને ઉપરથી પાછા માફી માંગવા આવે છે. બાપને રાજા મહારાજા જેવો શોખ છે ને દીકરો અહીંયા આવીને આજીજી કરે. પણ છોડી નહીં એને મારી ઘરવાળીને મારી છે ને એનું પરિણામ એને ભોગવવું જ પડશે. હા, કઈ કામ હતું?
ભાભી કામ તો કાંઈ નહોતું, પણ થોડુંક મન મૂંઝાતું હતું ને એટલે એમ થયું કે તમારી પાસે જઈને વાત કરું. લે વળી અમાર નણંદબાનું મન મૂંઝાતું તું એ મન બીજે ન થાલતું ને? ના બાપા ના, હવે ભાભી હું તમે પણ કાંઈ પણ વાત કરી દ્યો છો, મારું મન બીજે ક્યાં હાલતું હતું. ભાભી શું બધુંય કઈ હગું? તો મેં તમને વાત ના કરી હોય પહેલા કાંઈ હોય તો. હા હા, જોવો ને કેવો બનાવ બની ગયો નહીં અજુક તો હાવ બાપુથી. શું થાય મને ખબર છે. હા પણ આપણા હવે જો બાપુથી છે ને અજાણતા થયું છે, જાણી જોઈને તો નથી કર્યું બિસાડાવે. હા, વાત તમારી સાચી છે ભાભી, પણ આ આપણા મજૂર છે, બાપુથી ભૂલથી લાગી ગઈ ગોળી તો એનું ખૂન તો થઈ ગયું ને. હવે આખા ગામમાં કેવી વાતો થાય છે તમને ખબર છે? પણ હંધીએ ખબર છે, મને ઉપાધિ થાય છે, પણ શું કરીએ કે બાપુએ જાણી જોઈને કર્યું હોય ને તો આપણે ઠપકોય આપીએ. હવે અજાણતા થઈ ગયું એમાં તો કોઈ તો શું કરે? વાત સાચી છે, અજાણતા થઈ ગયું છે, પણ હવે આ ગામને તો ન પુગાય ને, વાતું કરવાવાળાને કેમ પૂગવું આપણે, તમે કયો. બાપુને એમ કે જનાવર છે તે ફોયડી બંધુક, તો ત્યાં થોડી ખબર હતી કે મજૂરની બાઈ હશે. પણ બાપુની ભૂલ છે ને, બાપુને જરાક જોઈને તો કરવું હતું ને જે કરતા હતા એ. આમ સીધી ગોળી થોડી મારી દેવાય. એટલે બાપુ જોવા જાય તો ઓલું જનાવર ખાઈ જાય મોટું હોય તો. પણ એમ વાત નથી, થોડુંક તો આમ નજર રાખવી જોઈએ ને, હું એમ કહું છું, બીજું કાંઈ નથી કહેતી. ઉપાધિ તો અમને થાય છે કે હું થાહે બિસાડે બાઈ વહી ગઈ છે, પણ હવે આપણા હાથની વાત થોડીક છે. હવે કુદરત જી ધારે બીજું તો શું થાય હવે કયો. હા એ તો છે, આ જન્મ ને મરણ હંધી ઉપરવાળાના હાથમાં છે, માણાના હાથમાં તો કાંઈ છે જ નહીં. હા તો બાપુના હાથે હું એનું મોત થવાનું હોય છે. તમારા હાથમાં હોય તો કયો રસ્તો છે કઈ એનો? મારા હાથમાં કાંઈ નથી ભાભી, રસ્તો ખરી કે આ જન્મ ને મરણ હંધી ઉપરવાળાના હાથમાં છે. બાપુના હાથે તો બસ એનું મોત લખાયું હોય છે અને આપણા બાપુ બાને ચડવાના હોય છે, બાકી તો હંધુય લેખ લખાઈને જાયવા હોય જે હોય. જો ગામ તો છે ને વાતું કર્યા રાખે, ગામને છે ને આ હાસી ખબર ન હોય કે હું થયું ને હું નહીં, એને તો મોકરો પટ મળી જાય વાતું કરવાનો. હાસો કોણ ભાભી, મને તો પેટમાં એક બીક ઘરી ગઈ છે. હાય લોકો પોલીસ કેસ કે એવું કાંઈ તો નહીં કરે ને બાપુ ઉપર. હા આપણા ઘરમાં કોઈ દિવસ કોઈ કેટ કસેરીના શક્કર ખાધા નથી અને આ કોર્ટ કસેરીના શક્કર ખાવા પડશે તો આપણે હંધુય થૂથું કરશે ને આપણા ઉપર. એક તો આપણા ઘરનું નામે એવું છે ગામમાં. શું થાય કયો હવે? હવે એ કેસ કરશે તો એ જવું પડશે, બધું જોવું પડશે ને બધે જવું પડશે, કાંઈક તો રસ્તો નીકળશે ને આમાં. હા બાપુ છે ને કાંઈક વસલો રસ્તો કાઢે ને તો સારું છે. એ થઈ જાય ભાઈ, ગામના લોકો થોડોક સપોર્ટ કરશે અને કાંઈક આપણે બાપુને સદબુદ્ધિ આપે, આપણને આપે ને હંધાય હળી મળીને જો રસ્તો નીકળી જાય ને તો શાંતિ. ગામના લોકો કોઈ સાથ આપે એવા હોય તમને એવું લાગે? આ ગામના તો એક વાતની બે વાત ભેળવીને કરવામાં જ રાજી છે હવે આમાં તો. કેમ કે ભાભી તમે તો પરણીને આજકાલના એવા આ ગામમાં, હું તો નાનેથી મોટી થઈ એટલે મને તો મારા ગામની ખબર જ છે. અમારા ગામમાં છે ને રિવાજ જ છે, કોઈ પણ એક વાત હોય ને તો ભેળવીને એ વાતને મોટી કરે. આ કોઈ એ નહીં જોવે કે બાપુથી અજાણ્યા થઈ ગયું છે, અંધાઈનો તો એવું જ લાગશે કે આ જે કર્યું ને એ જાણી જોઈને કર્યું છે. એ તો હરેક ગામમાં હરેક જગ્યાએ છે ને દસ્તુર જ છે, માણા કે ને એમાં 5 વાક્ય ભેળવીને જ કરવાના હોય, સમજાણું? અને હવે આ ઘઉં છે, આ મેં તમને કીધું ને એમ કરી નાખશો આ ઘઉં ને. મને કઈક એમ ધોઈ નાખજો આને છે ને. ચણને નાખી દઉં. ના હવે બા જોહે ને તો ખીજા હે. હવે આને છે ને પાણી તગારું છે ને એમાં પલાળી દેશો. બેન મોલક ના પડ્યા છે ઘઉં. તો તમે બાને પૂછીને કરશો, મારું નામ ક્યાંય ન દેતા, બીજું હું. એટલે હુરિય મન સડાવવાની છે એવું છે? તો મેં તમને કીધું ધોઈને હુકવી દો, કાકરી હંધી ઓગળી જાય. હારો હાલો. ઝીણા છે બેન, જો ને હાવ. એ ક્યાંય ચેન નથી પડતું. પણ નો જ પડે ને, આ નો થવાનું થઈ ગયું છે અને હવે આ કરશું હું ને એ નથી ખબર પડતી. એને ખબર પડશે ને એ જાયલો નહીં રહી કે એની બાયડી મરી ગઈ છે, અને એમાંય આપણે સામેથી સ્વીકાર્યું તો નથી કે મારી ભૂલ થઈ છે. એને ઉડતી ખબર પડશે ને જો ગયો તો એ તો રઘવાયો થઈને છે ને મને ઘેરી વળશે. એ તો છે જ ને, હવે એની બાયડી, જેની બાયડી ગઈ હોય એને જ ખબર હોય કે બાયડી ગયા પછી કેવું દુઃખ થાય એમ. હવે એ તો આપણી સામે કંઈક પગલાં બગલા ભરશે એવું લાગે છે મને તો. હવે ભાઈ એનું માણા ગયું છે, હવે એની મતિ કેવી ફરે અને માફ કરવાના મૂડમાં નોય હોય કદાચ. એ તો જેનું માણા જાય ને ખબર પડે. આપણને માફ કરી દે કેવું સારું કા. ખરેખર આ ભૂલ થઈ ગઈ છે. ભૂલ નથી થઈ,
પાપ કર્યું છે બહુ મોટું પાપ, અને આ પાપની સજા છે ને તમારે ભોગવવી જ પડશે. જો મારી વાત કાન ખોલીને સાંભળી લો. હું તમને કહેવા આવ્યો છું આજ, તમે મારી ઘરવાળીને મારી નાખી. પણ બેટા આ કોઈ મેં જાણી જોઈને થોડું કર્યું છે. મને તો એમ હતું ખેતરમાં રોજ જનાવર આવે છે તો આજે જનાવર આવ્યું છે. છેલ્લા 3-4 દિવસથી આવતા હતા ને આમ આમ રસ્તો ફાળી ગયા હતા તો બસ. જનાવર આવે તો જનાવરને મારી નાખવાના? આ ક્યાંનો ન્યાય? એને હુડકારવાના હોય, એને તગેડવાના હોય. પણ તગડે નહોતા જતા. ખેતરમાં કેટલું નુકસાન કરતા હતા ખબર છે ને તને? તે જો, મને થોડી એવી ખબર હોય તો હું થોડો ને હું તમારી કોઈ વાત સાંભળવા નથી આવ્યો. તમે મારી વાત સાંભળી લો. તમે મારી ઘરવાળીને મારી નાખી છે ને, એટલે એના બદલામાં તમારે મને ઘરવાળી ગોતી દેવી પડશે. હા હું એલા વાત કરે ભાઈ, છે પણ હવે- ભાઈ તું? અને જો નહીં ગોતી દો ને તો હું તમારા છોકરાઓને માન નાખ. પણ મારાથી તો ભૂલ થઈ ગઈ હતી અને અજાણતામાં એને ગોળી વાગી ગઈ. પણ આ તમે તો કેવી વાત કરો છો? હા કાંઈ વાંધો નહીં, મારથી તે અજાણતા જ થઈ જાય. તમારે જાણી જોઈને નહીં કરું. પણ હા? ભાઈ આ કઈ જાણી જોઈને થોડું કર્યું છે અમે. તમને ખબર નથી, આ બધા છે ને શિકાર કરવાના શોખીન હોય. અરે મારે ક્યાં એવું દુશ્મની હતી નથી. તમારી વહુ હારે ભાઈ? હે મારે કોઈ દુશ્મની નહોતી. આ તો ભૂલમાં જનાવર ભાળીને જ તો ગોળી મારી મેં. નકર આમ સામે મને દેખાય તમારી બાઈ તો હું એની ઉપર થોડી ગોળી મારું હા ભાઈ. તો કાંઈ વાંધો નહીં, ભૂલ થઈ ગઈ છે ને, હે તો આપણા કરેલા આપણે ભોગવવા પડે ને, એમ સમજી લેવાનું કે આપણા કર્યા આપણે ભોગવી છે. પણ તમે સમજતા કેમ નથી ભાઈ? સમજવાની જરૂર તમારે છે. મને ઘરવાળી ગોતી દેવી પડશે, નહીતર તમારા ઘરમાં મોતનું માતમ છવાઈ જાય. એવું નહીં પણ કરતા. આ તમારે જો ઘરવાળી ગઈ છે, તમારું ઘરનું માણા ગયું છે, હું સમજી શકું છું. ભાઈ અમે કાંઈ સહાય કરીને થોડું કર્યું છે? હે તમે તો રવા દ્યો બોલવાનું. તમને ખબર ન હોય, આ રૂપિયા વાળા હોય ને એ બધા આવા તરકબત કરતા હોય, જનાવરને મારવા ના ત્યાં. હું લેવાની જરૂર છે બંદૂક? હે બંદૂક રાખવાની તમારે શું જરૂર છે? આ તમારે ક્યાં કોઈ રે વેર છે ધીંગાણા કરવા જવું છે? પણ આ જનાવર હાટુથી રાખી હતી કે આ ગોળીનો અવાજ આવે ને તો જનાવર ભાગી જાય. કાંઈ- એનો ઈરાદો એવો નતો કે જનાવર નહીં મારવાનો ભાઈ. કાંઈ વાંધો નહીં. આ ઘરમાં બંદૂક છે ને, હે અને આ જનાવર બંદૂકથી માર્યું છે ને, જો કાયદાનું કામ કરશે ત્યારે તમને ખબર પડશે કેટલી વિહે હોત. કાયદો ભાઈ, આવું ન- હાથમાં મેં નથી લીધો. આ તો અને તમે જ કાયદો હાથમાં લેવાની વાત કરો છો. એ તો જેનું માણસ ગયો ને ખબર હોય. તમે મારી જગ્યા હોત તો ખબર પડે. અરે ભાઈ મને ખબર છે ઘરનું માણસ જાય ને તો માણસ ક્યાંય નો રહે. માણસ ક્યાંય નો રહે. પણ હવે તમે મને માફ કરી દો તો સારું. અજાણતા પાપ થયું છે મારાથી. હા ભાઈ હા હા તમને માફી મળશે એક જ વાતે. મેં તમને કીધું એમ, તમારે મને મારી ઘરવાળી ગોતી દેવી પડશે, નકર તમારા છોકરાની વહુને હું પતાવી દે, વારે નહીં લાગે. હે પછી ભલે મારું જે થવું થાય. આમે મારે આગળ પાછળ કોઈ છે તો નહીં હવે. હે અને તમારે તો છે ને આખો પરિવાર છે, એટલે વિચાર લેજો તમે શું કરવું. જો મારી હાટું ઘરવાળી ન ગોતી ને તો પછી પરિણામ સારું નહીં આવે. ભાઈ, એવું ગોતી નહીં દેવું કરતા ભાઈ. તમે. આપણે છે ને ત્યાં કાસુ પાતું હોય ને ગોતી દેવું. અરે એ તો નવી બાયડી ગોતી દેવાનું કંઈ આપણે ક્યાંથી ગોતી દેવું? આપણી પાસે ક્યાં એવી છોકરીઓ છે કે એ દાડિયાને પૌણી હગે? હે એ તો ખોટી ધમકી મારતો હોય એ બાને આપણી ઉપર કંઈક છે ને એને કંઈક બીવડાવતો હોય આપણને એટલે. કઈ નહીં. અરે બેટા તું હા. અહીંયા એ બધું કામ પડતું મેલ જટ પેલા મારી વાત સાંભળાય ડીઝલ તો નાખી દઉં. એ પછી નાખજે તું. પણ બોલો આવું શું ઉતાવળે કામ છે તો ડીઝલ એનું નાખવા દીધું? અને ઓલો બાજુવાળો દાડિયો રાજ આવ્યો હતો. હું વાત કરો છો? પણ ઈ આપણા ઘરે શું કામ આવ્યો હતો? આવે જ ને એને ખબર તો વહેલી મોડી પડવાની જ હોય ને. બાયુમાં ન હોય તો એ આજુબાજુમાં ગોતે તો ખરો કે નહીં? અરે હું એને વાડીએ જઈને સમજાઈ આવ્યો હતો કે ભાઈ મારા બાપાથી ભૂલ થઈ ગઈ છે, અજાણતા થયું છે, તું કાંઈ કરતો નહીં, તોય ઘરે આવ્યો. ભાઈ સામેથી કહો ને એટલે ડબલ બળ કરીને આવે માણા. હા ભૂલ થઈ ગઈ છે તે થઈ ગઈ છે, પણ હવે એનું પ્રાયશ્ચિત એ કેમ કરવું કંઈ ખબર પડતી જ નથી. હું કહેતો હતો ઘરે આવ્યો તે? અરે એ તો કહે કે મને બીજી બાયડી ગોતી દો. હવે બીજી બાયડી ગોતવા ક્યાં જાવી? મારું મગજ કામ કરતું નથી. સાચી વાત છે. કઈ એની હાટું બાયડી ગોતવા કઈ આપણે થોડા જઈ ગામમાં વાત કરો છો તે? હા. ઈ બધું કઈ ના પાડી દેવાની. અજાણતા ભૂલ થઈ ગઈ છે, તમ તારે કેસ કરે ને તો આપણે જીતીએ, કારણ કે અજાણતા થયેલું ખૂન છે ને ખૂન ન કહેવાય. અને એ પછી આપણા ખેતરમાં હતી એટલે કદાચ સરકાર આપણને રાહત દે. પણ જો અહીંયા
રાત હુવાતું નથી મારથી. આખી રાત છે ને ઉજાગરો થયો છે મારે. આ પણ હંધી વાત હાચી, પણ આપણે એમ કહી દઈએ તો કે ભાઈ અમારા ખેતરમાં ચોરી કરવા આવી હતી ને મને એમ કે જનાવર છે, મેં ભડાકે દઈ દીધી. ભાઈ એ બધા બાના છે, પણ હવે અંદર માયલો તો આપણે ખબર છે ને સાચું શું છે. એ થોડું હું કોઈને મોઢે જ ખોટું બોલી શકું, પણ ભીતર મને પોતાને ખ્યાલ છે ને કે મારી ભૂલ જ થઈ છે આમાં. ભૂલ તો થઈ ગઈ છે બાપુ, વાત સાચી છે. મેં એને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો. અરે એ તું મારાથી નથી સમજો. એ તો હું કઈ ખબર છે, બાઈ નહીં ગોતી દો ને તો તમારા ઘરમાં જે તમારા દીકરાની બાઈ છે ને એને હું મારી નાખે એમ કે. હું વાત કરો છો બાપુ? હા, આવું થોડું હાલે કાંઈ. એ જાણી જોઈને કરેલું ખૂન કહેવાય. ઓલું તો તમારથી તો અજાણતા થઈ ગયું છે. આવી ધમકી ઘરે મારી જાય એવું થોડું હાલે કાંઈ. બાપુજી બેટા એક વિચાર મને આવે છે. હા હા, આપણી દીકરી એટલે કે તારી બેન, હા જો એની હારે પરણાવી દેવી તો. બાપુ આ તમે કેવો વિચાર કરો છો? આપણી બેન રાધાના લગ્ન કઈ એવા મજૂરી આરે થોડી કરાવી દેવાના હોય? વધારાની છે કઈ આપણી બેન? કેવી વાત કરો છો બાપુજી તમે? વધારાની તો નથી બેટા, મારો કાળજાનો કટકો છે મારી દીકરી. પણ મારાથી જે મહાન પણ જે મારાથી માનવ હત્યા થઈ છે ને એ તો કોઈ કાળે મને માફી મળે એમ નથી. અરે પણ માફી મળવી તો મળે, ન મળે તો કાંઈ વાંધો નહીં, સજા ભોગવી લેવું. પણ એનો મતલબ એમ થોડો છે કે આપણા ઘરની દીકરી એ મજૂરિયાને પવણાવી દેવાની. બાપુજી આ તમારો વિચાર છે ને એ તદ્દન ખોટો છે હો. આ વિચાર કરવો રહેવા દો, કારણ કે બેન છે ને અહીંયા સુખી થોડી થાય. કેવી વાત કરો છો તમે? અરે આપણે ટેકો દેવું બેટા ને, પણ જો આ પાપમાંથી મને મુક્તિ મળતી હોય ને તો આ વાત આપણે ભેગા મળીને આપણી દીકરીને કરવી. અને બાપુજી છે ને જો તમને મારા ઉપર દયા આવતી હોય તો તમે થોડીક રહેમ કરો મારા ઉપર. આ છે ને આ પાપનું પોટલું લઈને હું વધારે જીવી નહીં શકું ભાઈ. મારાથી છે ને આ પાપનું પોટલું આખી જિંદગી નહીં વેંઢારાય ભાઈ. અરે બાપુજી અમે ધારીએ છીએ કે તમે પૂરા 100 વર્ષ જીવો અને આ તમારા દિલ ઉપર બોજો રાખ્યા વગર જીવો, પણ એનો મતલબ એમ તો નથી ને બાપુજી કે આપણી બેન દીકરીને જાણી જોઈને આપણે કવામાં નાખી દેવી. આ કવામાં જ થી ને તમે વિચાર તો કરો. હવે એની ઘરવાળી તમારા હાથે મરાઈ ગઈ અજાણતા, તો એનો મતલબ એવો થોડો હોય કે આપણે એને વહુ ગોતી દે. અરે માની લીધો કે ગામમાંથી બીજી છોકરી ગોતી દેવાય, પરગામથી ગોતી દે, પણ આપણી બેન દીકરી એની હું કેમ પરણાવવી જોઈએ એમ હું કહું. બેટા આપણે ગામમાં એને પણ એવું કોણ મળે વિચાર તો કરતું. એ દાડીઓ માણાર્યો બરાબર છે, એમાંય એનું નસીબ એક બાયડીવાળો કહેવાય કે એક આગળ તો એને તૂટ્યું ભાંગ્યું, બાઈ મરી ગઈ, તો બીજું કોઈ દેવાવાળું વિચાર તો ખરો ને 100 વાર વિચારે. અરે ભાઈ આ તો પાપ આપણે કર્યું છે તો પ્રાયશ્ચિત આપણે જ કરવું પડે ને. હાંધી વાત સાચી છે. આ ભાઈ મજૂર માણસને મજૂર ક્યાંક છોડ્યું હોય જ તે આપણે કંઈક ગોતશું, પણ આ વિચાર તમે કરો છો બાપુજી, મારા મગજની બહારની વાત છે. આવી વસ્તુ વિચાર ન કરો બાપુજી, કારણ કે મારી બેનને છે ને હું જાણી જોઈને દુઃખમાં નહીં નાખી શકું. પણ જો એ કંઈક કરશે ને તો તારું ઘરે ભાંગશે બેટા. એટલે બધાની સલામતી એ વાતમાં છે કે હું જે કહું છું ને એ જરા વિચારી જોઈએ કેમ થાય છે. બાકી જો ગામમાંથી કોઈક છોકરી મળતી હશે તો કરશું એના માટે, પણ એને પસંદ કરે તો ને પાછો એ મોટો પ્રશ્ન છે. એ વાત તો તમારી સાચી છે. આપણી બેન છે રૂપાળી, એ તો એને પસંદ આવી જ જાહે, એ તો મને ખબર છે. સારું હાલ, હું છે ને મંદિરે જઈને ભગવાન પાસે પ્રાર્થના કરું કંઈક આનો નિકાલ લાવે ભગવાન કંઈક. તો સારું, તમે જાઓ મંદિરે અને હું આ છે ને ડીઝલ નાખી દઉં આમાં. ક્યાંય ગયું ડીઝલનું? આ મગજ ફરી ગયો છે. આ ભાભી, રાધાબેન હા તમને કેટલી વખત કીધું છે કે તમે હરખું પહેરો, અવળું પહેરો નહીં. બિચારા મારા ભાઈને તમે ઊંધા ઊંધા લટકાવીને રાખો છો જ્યારે હોય ત્યારે. તો તમારા ભાઈએ લગ્ન ન કરાય ને, લગ્ન કરે ને એટલે ઊંધું લટકાવાનો જ વારો આવે. હાય હાય ભાભી, આવું હું બોલો છો? હા મારો ભાઈ બિચારો કેવો હોશો છે. હા ભોળી ગાય જેવો છે. ગાય જેવો તો ના કહેવાય, હા બળદ જેવો છે મારો ભાઈ. હા હોશો, મોઢા ઉપર સેલો ટેપ જ લાગેલી છે નહીં? હા બિચારો કોઈ દી કાંઈ ન બોલે.
ધાણાને કાણો નાખે હું કે તું ના બોલે. હા તો તમે બહુ સારા ભૂઈન કર્યા છે ને કે મારા ભાઈ જેવો ધણી તમને મળ્યો. એમ કહેવાય કે મેં પૂન કર્યા ને એટલે હારો રેવા દ્યો, તમારા બે માણાની વાતમાં છે ને મારે બોલવું જ નથી, બાકી પછી હું આખે થઈ જાઉં છું. તમને કોઈ દિવસ કઈ કીધું અમે તો પછી ન કરે નારાયણ ને કોક દીક તમારો મગજ ઠેકાણે ના હોય ને છટકી ગયું હોય ને તમે મને કઈ બે શબ્દ બોલી દો તો હવે ખીજાવું છે. કેમ રાધાબેન અહીંયા કેમ ઉભા? શું કરતા હતા? કામ કેમ નથી કરતા? ખીજાણી ને હા કઈ કામ હતું કે એમ જ આવ્યા હતા? કામ હતું. બોલો ને. બાપુ એમ કહેતા હતા કે તમારો વિવાડ છે ને ઓલા પેલા મજૂરની બાઈનો ઓફ થઈ ગઈ એ રાજભાઈ હારે કરવાનું કહે છે. હા ભાભી, હંધી ખબર છે, હંધી વાત મેં સાંભળી છે બાપુની. અને એ દિવસે રાજ પણ આવીને કહી જ ગયો તો ને ઘરે કે તમે જો મારા લગ્ન બીજે નહીં કરાવો તો તમારી ઘરવાળીને હું મારી નાખીશ. હું કરીએ ઉપાધિ મને એ થાય છે, તમારું પેટમાં બળે છે અને બાપુનું બળે છે. હું કરું ને હાડું સમજાતું નથી. ધરમ સંકટમાં તો અત્યારે હું પણ મુકાઈ ગઈ છું કે કઈ લાઈન લેવી અને કઈ લાઈન ના લેવી, એટલે કે હું કરવું અને હું ના કરવું કાંઈ દઈ સૂઝતી નથી મને તો. આ જો હા બાપુએ અજાણતા એને બાઈને લાગી ગયું અને બિસાડી ભગવાન પાસે વહી ગઈ અને તમારા લગ્ન એની હારે કરવાનું કહે છે. એમાં તમે પાછા હજી કુંવારા છો હે? આ હું કરવું ને સમજાતું નથી. હા રૂપનો અંબાર જેવા છો, તમને તો કેવા હારા ઠેકાણા મળે, સમજાતું નથી હવે શું કરવું એ. મને પણ ઘણી વાર તો એ જ વિચાર આવ્યો હતો. હા જ્યારે બાપુએ વાત કરી ને એ વાત મેં સાંભળી હતી. સો કે બાપુએ હજી મને આવીને તો નથી કીધું, પણ આ ઘરમાં અંદરો અંદર વાત થતી હતી. એ વાત સાંભળીને તો થોડી વાર તો મને પણ વિચાર આવ્યો કે હા બાપુ શું નિર્ણય લેશે, હા બાપુનો જે નિર્ણય છે એ યોગ્ય છે કે નથી. પણ પછી મને પણ એમ જ થયું એ મારા બાપ છે, એને કાંઈક તો ખબર પડતી હશે ને શું કરવું શું ના કરવું. અને હું પણ એની દીકરી છું તો મારા હારા નરાનું મારા બાપુને ખબર તો પડતી જ હશે ને. પણ એમ નહીં, હા અજાણતા કામ થઈ ગયું તો પેલા મજૂરને તો સમજાય ને, હે એને આવું થોડુંક બોલાય. હા એને તો અમારી આ નમણી નાર જેવી એને તો બાઈ મળી જાય ને એટલે તો એ ધમકી જ આપે ને કે તમારી બાઈને મારી નાખી, તમારા લગ્ન અમારે એ નહીં કહ્યું છે. કેટલું બોલી નાખે ભાભી, એ તો હવે એનો પ્રશ્ન છે, એને આવું હું કામ. હું બાપુની વાત કરું. સો ભાભી, બાપુ આપણા હંધે કરતા આ ઘરમાં મોટા છે એટલે સાચું હું કે ખોટું હું એને હંધી ખબર પડતી જશે. હા જ્યારે બાપુએ વાત કરી ને ત્યારે થોડી વાર તો મને વિચાર આવ્યો કે હું આ કુંવારી છું, એ પરણી ગયેલો છે, ઉપરથી એની ઘરવાળી મરી ગઈ છે, તો બાપુને જરાય વિચાર નહીં આવતો હોય કે મારા લગ્ન એની યારે નક્કી કરે છે. એમને ઓલા મજૂરને કઈ આવું જઈને. સો ભાભી, તમે કંઈ ના કહેતા, તમને ખબર છે ને કે મજૂર ઘરે આવીને જેમ ભાવે એમ બોલી ગયો છે. ન કરે નારાયણ કે તમારા ઉપર કે બા ઉપર કઈ કરીને બેસે તો કેવી નો છે હાડો કા, એને શરમ જેવી જાત નથી, જ્યારે સમજણ નથી એનામાં. ભાભી એમાં એનો પણ બિચારાનો વાંક નથી ને. એ હંતે એ વાત હાસી, પણ આવી એને ધમકી તો ન અપાય ને. ભાભી એની જગ્યાએ ખોટા પણ નથી ને, એ એની જગ્યાએ સાચા જ છે. એટલું વિચારી લ્યો, કદાચ આપણે એની જગ્યા ઉપર હોત તો આપણે શું કરત? એને તો ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય ને કે આટલી જલ્દી એની પત્નીનું મૃત્યુ થઈ જશે, એ પણ આપણા બાપુના હાથે. જો આ તો નસીબની વાત છે બેનબા. હા આપણા હાથમાં થોડુંક લખ્યું છે એટલે એવો થોડોક વિચાર કરવાનો હોય કે એકબીજાની દુશ્મની કરવાની હોય, એને મારી બાઈને મારી તો હું તારી બાઈને માર નાખી, એવું થોડુંક હોય કંઈ. કદાચ ભાભી મારા લેખ જ ત્યાં લેખા હશે તો ભગવાને. આ તો હંધોઈ ઉપરવાળાના હાથમાં છે ને, આપણા હાથમાં તો કાંઈ નથી. એટલે મેં તો હંધોઈ ભગવાન ઉપર છોડી આપ્યું છે કે મારા નસીબમાં જે હશે ને એ થઈ જાય. એમની બીજી કોઈ સોડી નથી. હા ભાભી, જો હવે આપણે આ વિષયમાં વધારે વાત કરવી ખોટું છે. બાપુને જે યોગ્ય લાગશે ને એ બાપુ નિર્ણય લઈ લેશે. મને તો એમ થાય કે હમણાં જ જઈને બાપુને વાત કરું. બિસાડા બેનબાનું શું થાય? રાજ, તને કહું છું ભાઈ, ઊભો રહે ને. શું કામ છે? મારી ઘરે શું કામ ભાઈ તું આવ્યો છો? તને સમજાવવા તો આવ્યો છો હું વાડીએ. આરતી ઉતારવા આવ્યો તો તમારા બાપની આરતી ઉતારવા, પૂજા કરવા આવ્યો છે એની. એને કામ હારા કર્યા ને એટલે
જો રાજ, તમને સમજાવવા તો હું આવ્યો હતો કે ભાઈ મારા પપ્પાથી અજાણતા ભૂલ થઈ ગઈ છે, એમાં તમે ઘરે આવીને મારા બાપુને ધમકી મારી ગયા. તો શું કરું? ધમકી ન મારું તો એને પગે લાગું? હે? એની પૂજા કરું, એની આરતી ઉતારું? જો મારી બાયડી ગઈ છે અને તારા બાપા સામે મેં શરત મૂકી દીધી છે કે જ્યાં સુધી મને બીજી ઘરવાળી નહીં લાવી દે ને ત્યાં સુધી હખે જીવવા નહીં દઉં, અને જો નહીં લાવી દે તો હું તારી ઘરવાળીને માર નાખી. આ તમે કેવી વાત કરો છો? મારા બાપુથી જે કાંઈ છું છે ને એ અજાણતા છું છે. આ તો મારાથી અજાણતા જ થઈ જાય, ભૂલમાં થઈ જાય. પછી હું ક્યાંય મારાથી ભૂલ થઈ ગઈ એમ હું માફી માગી લઈ તમારે. આ બધું તમે જે કરો છો ને ખોટું થાય, રહેવા જો નહીં તો આ એક કામ કરો, તમારી ઘરવાળી મરી ગઈ છે ને તો એનું વળતર અમે ચૂકવી દેવું. એ પૈસા બોલો તમે. હું અહીંયા બાયડી બેસવા નથી બેઠો, તેના મૂલ કરું. અમે ક્યાં એવું કીધું તો કે એક કામ કર ને, તાર ઘરવાળી મને આપી દે, હું મૂલ આપી દઉં, પૈસા આપી દઉં. કેટલા એ આ કેવી વાત આ તો કરશો? પછી બસ બધાને ઈ તકલીફ થાય, સમજાણું? અને તારા બાપને કીધું છે ને તને કરવું જ પડશે, અને નહીં કરે ને તો પરિણામ સારું નહીં આવે. જેના પર વીતી હોય ને એને ખબર હોય. મારા બાપુ ક્યાં તારી હાટું છોકરી ગોતવા જાય? તમારે સમજવું પડે ને એ બધું. હવે હું સમજવું પડે તો એને પહેલા ધ્યાન રાખવું પડે ને આપણે શું કારસ્તાન કરીએ છીએ. એટલે ભાઈ તને કીધું તો ખરા, જાણી જોઈને નથી થયું, એનાથી અજાણતા થઈ ગયું આ છે. તો મારથી અજાણતા થઈ જાય કહું છું ને. પણ આ તું હવે વાત કરશો, એ જાણી જોઈને કર્યું કહેવાય આ બધું. હા, એ જાણી જોઈને કર્યું, અમે કરી તો જાણી જોઈને, તમે કરો તો ભૂલ. કા જો આ તું ધક્કા ખાશો ને ભાઈ, ખોટા ખાશો. મેં જે નિર્ણય લીધો છે ને એ પાક્કો જ હોય મારો, અને તારા બાપાએ છે ને જે કર્યું છે એને ભોગવવું જ પડશે, એમાં છૂટકો જ નથી. મારું જીવતર બગડ્યું છે, હું થઈ ગયો છું નોધારો. જ્યાં સુધી મને એ બાયડી નહીં ગોતી દે ને ત્યાં સુધી છે ને એ હકે જીવી નહીં હકે. એટલે જે કરવું હોય ને એ સમજી વિચારીને તમારા બાપાને કહો કે એ કરે. હે, તમે વિચાર કરો. હવે તમારી હાટું છોકરી ગોતવા હવે અમે ક્યાં જાય? એક તો તમારી ઘરવાળી મરી ગઈ ને બીજું ઘર કરવું એટલે કઈ હેલું તો નથી. મરી નથી ગઈ, તારા બાપા એને માર નાખી છે. અરે જોવાય જણાય તો ખરું ને, આમાં કોકની જિંદગી બગડી જતી હોય. અમે મજૂર માણસ છીએ એનો મતલબ એવો કે તમે અમારે જેમ મન ફાવે એમ કરી નાખો? શું મારે છે ને ભાઈ તારી યારે કોઈ જીભાજોડી નથી કરી. હા, તારા બાપાને કીધું ને એને કરવું પડશે. જ્યાં સુધી મને ઘરવાળી નહીં લાવી દે ને તો એનું પરિણામ સારું નહીં આવે, પછી કહેતા નહીં. તમે જો રાજભાઈ, પરિણામની વાત કરો છો. તમારી ઘરવાળી આ ગુજરી ગઈ ને એનું દુઃખ અમને છે, કાંઈ નથી એમની. રાત નદી મારા બાપુ એકની એક વાત કરે, બસાડા રાતે હુંય નથી એકતા, એટલે તમને કહું છું. હા તો પણ મોભાદાર ઘર છે ને, તમારા બાપાની આબરૂ ઘણી છે, તો છોડી કોકની કોક દઈ જ રહે. મને ગોતી દ્યો, હું ક્યાં ના પાડું? હે, તમારાથી ભૂલ થઈ તો ભોગવો. ઉતી તો દે છોડી, પણ તમે રહ્યા મજૂર માણા તો તમારી હાટું કોઈ છોડી હાય જેમ તેમ ન પાડે. એટલે મૂંઝાણા છે. હા તો અમે એટલે જ મૂંઝાણા છીએ ભાઈ. આ ઘર બાંધવું ને કઈ નાની માના ખેલ નથી. આપણે જે કરીએ ને એ પેલા વિચારે કોકના પર કેવી વીજ છે. તમારે મેં કીધું એની ઉપર થોડોક વિચાર કરો ને. એવું હોય તો 2-5 વીઘા જમીન લઈ લો. તમે મજૂર માણસ, જમીન ઉપર તમારી જિંદગી વહી જાહે. જો ભાઈ, આ છે ને પેટનો ખાડો પૂરવો તો ઈશ્વર બધાને આપી જ દે છે, પણ એકલવાયું જીવન છે ને એ માણસને કોરી ખાય. એકલવાયું જીવન કેટલું દોયલું હોય ને એ મને ખબર હોય. હંધી વાત તમારી સાચી છે. બધી વાત હું સમજુ છું, કાંઈ હું અણસમજુ તો શું નહીં. કે તમે મને સમજાવશો તો મને સમજ પડશે એમ. તમે સમજતા હોત તો વાત લઈને આવ્યા જ ન હોત. જ્યારે આપણું માણસ છે ને આપણાથી દૂર જતું હોય ને ત્યારે કેટલી વેદના થાય ને એ તો આ હૈયું જ જાણે. જો ભાઈ, તમે મારી ઘરવાળીને પાછી નહીં લાવો, પણ જ્યાં સુધી મને ઘરવાળી નહીં આપો ને ત્યાં સુધી હું હકે જીવવા નહીં દઉં. અને મારે ન કરવાનું કામ કરવું પડે એવું તમે કરતા નહીં. જઈને તમારા બાપાને સમજાવો જાઓ, મને સમજાવવાની જરૂર નથી. બેટા, આ ઘરના બધા કામ થઈ ગયા ને? હા બા, કામ તો થઈ ગયા છે, પણ આ ભાઈ કહીને ગયા હતા કે આજે ઘઉં વાળા આવવાના છે, ઘઉં જોખવા માટે. હા, આવવાના તો છે. તારા બાપુ કહેતા હતા કે તમે છે ને આખા પાસા ન થતા
અને ઘઉં જોખવા આવશે. મેં કીધું હારું, અમે અહીં ઘરે ને ઘરે સહી. હું તમને શું કહેતી હતી બા હં? કે આપણે વધારાના ઘઉં નથી નીકળ્યા કણકું, તો હા. આપણે એને ભેળી નાખીએ તો ભવડી નાખી નકર આપણે ઢોરની ખાણમાં હાલે. એવું નથી, આપણા ભેળી નાખીએ ને તો ફાડા લાપસીમાં તો હાલશે, ઓલા હારા ઘઉં બગાડવાની આપણે. હા, ઈ તાર વાત હાસી હો. ઈ ઘરના ઘઉં હોય ને એટલે ઈ લાપસી કેવી હારી મીઠી થાય. હા, અને આમે એ દિવસે ઈ ઘઉં છે ને મેન ભાભીએ 2 ઉરવાડી નાખ્યા છે ઘઉંને, એટલે કાકરી હંધી ઓગળી ગઈ છે ને ઘઉં હુકાઈ ગયા છે. તો હારું. હા, તે હારું યાદ કરાવ્યું લે. તો છે ને આજ બપોર કેડા હું નવરી હોય ને તો ઘંટલામાં ભળી નાખે ઘઉંને, એટલે હરખા થઈ જાય ફાડા એને. સો બાપુ આવી ગયા. મને એમ લાગતું કે આપણે આડા લાપસી કે કંસાર ઘરમાં કરીએ છીએ. કેમ આ હું વાત કરો છો તમે? કા બાપુ એ હવે છે ને અણધાર્યું બધું થવાનું છે એવું લાગે છે મને તો. આમ ગોળ ગોળ હું વાત કરો છો? આમ સીધી વાત કરો ને તો ખબર પડે. જો એ આ ઘરને છે ને બરબાદીમાંથી બચાવવું હોય ને તો મારા મનમાં જે વિચાર આવ્યો છે ને એના પર આપણે અમલ કરવો પડશે. કેવો વિચાર આવ્યો છે કયો તો ખબર પડે. કા બેટા? બા અરે કહેતા એક બાજુ જીભાઈ નથી ઉપડતી અને કીધે છૂટકો નથી. હા, પણ જો કહી દો ને અમલમાં મુકાય એવો હશે તો મૂકશું, થાય એવું હોય તો. બા ખબર તો છે, હજી હવારે તો મારા બાપુએ વાત કરી, કદાચ મારા બાપુ એ વાતને લઈને જ ઉપાધિમાં છે. એ જ વાત છે ને બાપુ? હા બેટા, આ બાજુના ખેતરવાળો દાડિયો રાજ એની બાયડી જે દીની મરી છે ને મારા હાથેથી એ દીની સપનામાં આવે છે. એ આખી રાત હુવા નથી દેતી. જે હવે જો તમે મને આમાંથી મુક્તિ અપાવો ને તો સારું. સો બાપુ પણ આ તમે કઈક કયો તો ખબર પડે ને. બા હું રસ્તો કાઢવાનું છે ઈ. જો મારા બાપુનું કહેવાનું છે ને એ મને ખબર છે. બેટા હું કહું છું પણ જો ભારે અહીંયા કે કેવું પડે છે મારે તને. હા, એ- કયો ને. એ જે ધમકી મારી ગયો છે ને એમાં જો મહેન્દ્રની બાયડી પર એ જો કંઈક કરશે ને તો મહેન્દ્રનું ઘર ભાંગશે. એના કરતા એણે એમ કીધું છે કે મને એક બીજી બાયડી અપાઈ દેજો તો હું આ ભૂલી જાય. ભાઈ ઈ તો મને વાતની ખબર છે પણ આગળ બીજું શું કરવાનું છે ઈ કયો તો ખબર પડે. જો આપણી દીકરી જો એની હારે લગ્ન કરવાની હા પાડે ને તો આ ઉપાધિ ટળી જાય એમ છે. આ હું વાત કરો છો? હા હા, આપણી દીકરી અને ઈ દાડિયા હારે? હા, જરીક વિચાર તો કરો. પણ બીજો કોઈ છૂટકો જ નથી આપણી પાસે પ્રાયશ્ચિત કર્યા વગર. અને જો બેટા મારું મન રાજી થઈને નથી કહેતું તને પણ આ તારા બાપની મજબૂરી છે. પણ એ બધી વાત હાસી, પણ હવે હા આપણી દીકરી સામું તો જોવો. ક્યાં આપણી આ દીકરી ને ક્યાં ઈ દાડિયો. હવે હું ને સુખીથી રહી શકશે? પણ ગામમાં બીજી કોઈ છોકરીઓ જ નથી. આમ ક્યાંક તપાસ કરો ની. અરે નથી ભાઈ, મેં ફોન કરીને બધા તપાસ કરી લીધી અને કદાચ એ રાજાને પસંદ ન કરે. ઈ કદાચ ઓલા દાડિયા રાજને પસંદ ન કરે. હું કામ પસંદ કરે? એની પાસે છે કાંઈ? હા, આપણી દીકરી રાજને પસંદ કરી લે હે. એ આપણે ભૂલ થઈ, એ મારાથી ભૂલ થઈ ગઈ છે. તમારાથી ભૂલ થઈ ગઈ એટલે આપણી દીકરીને દઈ દેવાની? જો આપણા દીકરીની જિંદગીનું હું ઈ તો જરાક વિચાર કરો. બા મારા બાપુ જે નિર્ણય લેતા હશે એ યોગ્ય જ લેતા હશે ને. અને આ વાતની જાણ મને આજે સવારે જ થઈ ગઈ છે. થોડી વાર તો મને પણ દુઃખ લાગ્યું, પછી હંધુએ મેં મારા નસીબ ઉપર છોડી દીધું છે. કદાચ ભગવાનને આજ મંજૂર હશે કે મારા લગ્ન એક મજૂર હારે થાય. નહીં, એ તો ક્યારેય નહીં બને. બા વિધિના લેખને કોઈ મેક નથી મારી શકતું. કદાચ મારા નસીબમાં જ લખાઈને આવ્યું હશે તો. અને મારા બાપુને મારા હારા નરાની ખબર તો હશે ને કે મારા માટે સારું શું છે ખરાબ શું છે, કારણ કે એ પણ મારા બાપ છે. બેટા તે તો છે ને મારા અહીંયાનો ભાર ઉતારી દીધો. સુખી થા મારી દીકરી, પણ સુખી થા. હું નહીં મંજૂરી આપું. આ વાત નહીં. આ છે ને ફરતાય નથી. આ છોકરા છે ને એટલા ભીહીન બંધ કરી દઈ ને હલે નહીં મારાથી. એ બા હા, અહીં શું કરો છો તમે? આ જો ને આ બધા વાલ ફેરવું છું બટા. હું શું સાંભળું છું? હું આ મારા બાપાએ શું હાજરી છે ઘરમાં?
જો બટા, હવે એ વાતની તને ખબર છે ને મને ખબર છે. તાર બાપા કોઈનું માને એમ છે? અરે પણ આ ન કરાય એવું. રાધાના લગ્ન તમે બોલા મજૂરી યારે મારા બાપા કરાવવાની વાત કરે છે તો અટકાવવાની ના પાડવાની એને. બટા, આ તારા બાપા માને તો થાય ને, હું એને કેટલું મનાવું છું, પણ એક જ જીદ લઈને બેઠા છે બસ. મારી દીકરીને આવે છે ને ન્યા જ લગ્ન કરાવી દેવા છે, રાજારે જ લગ્ન કરી દેવા છે. પણ બા તમે એને સમજાવો. હવે આ મજૂરી છે, માણા દાડીઓ કહેવાય, એની હાટું છે ને ગામમાં આજુબાજુના ગામમાં છે ને કંઈક મજૂર છોકરી મળી જ જાય ને એમાં આપણી બેનના લગ્ન ન કરાવવાના હોય. ભાઈ બટા, મેં ઈ જ વાત કરી કે ક્યાં આપણી દીકરીને ક્યાં ઈ દાડીઓ. આ કેવા મેલ જેવા બંગલામાં રહે છે ને હવે ઈ ઝૂંપડામાં રહે આપણી દીકરી. અરે રહેવા ઝૂંપડું નહીં થવે. એ તો ઓલા જેનું ખેતર છે ને એને ઝૂંપડું બાંધી દીધું, એને ક્યાં ફેર છે, 2 ટકના રોટલા ખાય છે. હવે ન્યા આપણી બેન જાય તો દુઃખના ડુંગર તૂટી પડશે ને આખી જિંદગી આપણે જ ભોગવવાનું પછી. હું સમજાવું છું તારા બાપુને, પણ સમજવા જોઈ ને, એકના 2 જ નથી થતા. એકના 2 થવું જ પડશે. મારા બાપુજીને છે ને આ હું કરવા તો નહીં જ દઉં. પણ જો બટા, હા આમ એક જોઈને તો તાર બાપુની વાતે હાસી છે. આ એક માથા હાટે છે ને આ માથું કાપશે. તને ખબર છે ને આ ઈ રાજ્યાનો મગજ કેવો છે. ઈ આ નૈના તારે બાયડીને ક્યાંક કરશે ને તો આપણે હો વગરના થઈ જાવું. એ વાતની મૂંઝવણ છે મને તે, કારણ કે રાજને હું છે ને 2 વખત મનાઈ આવ્યો છું પણ એ માનવા તૈયાર નથી. એણે એમ જ કીધું છે કે મને છે ને તમે ગમે ત્યાંથી બાયડી ગોતી ગયો, મારે બાયડી હાટે બાયડી જોઈ તો જ તે હું કાંઈક કડક પગલાં નહીં ભરું, નકર છે ને હું ન થવાની થાય કે હું તારી ઘરવાળીને કે ન કરવાનું કરી નાખીશ એમ કીધું. અરે તે દી આવ્યો તો કેટલી ધમકી મારતો તો ખબર છે ને. હું તાર બાપુ બેઠા હતા તે તે નો બોલવાનું બોલીને ગયો છે કે આ તો એમ કે તમે નહીં મને પમણાઈ દો ને બીજી કોઈ છોકરી હારે તો એ કે તમે તમારી દીકરાની વહુ ગઈ સમજી લેજો. હું એ વાતને લઈને જ મૂંઝવણમાં છું. કે મારા બાપુએ પણ આ જે ફેંસલો લીધો છે ને એ મને તો બિલકુલ મંજૂર છે જ નહીં. પણ આમ જોતા બાપુએ જે કાંઈ કર્યું છે ને એ સારું જ કર્યું છે, કારણ કે ગામમાં એને છોકરી બતાવશો ને તો એ કોઈને હા પાડવાનો જ નથી. કારણ કે એની નજર છે ને અટાણે આપણા ઘર માથે જ છે. કારણ કે એક તો આપણું આબરૂદાર ને ખાનદાની ખોરડું, બરાબર, રૂપિયાવાળાની છોકરી, અને એમાંય આપણી બેન છે રૂપાળી રાધા, એટલે એ તો એને ગમી જ જાય. અને આડી નજરે છે ને એને જોઈ જ લીધી હોય તો જ તે. બાકી તારી વાત એ હાસી છે. હવે આપણી બેન જ કેવી છે, એક નજરમાં ગમી જાય એવી. અને એ પાછી હા પાડે છે કે જો બાપુ કહેતા હોય ને તો મને કાંઈ વાંધો નથી. એ હવે ગાંડી થઈ ગઈ છે, બાપના પ્રેમમાં ઘેલી થઈ ગઈ છે. પણ એને થોડી ખબર છે કે આ હું લગ્ન કરું ને આ ખાલી હા પાડવા પૂરતું ન હોય, આખી જિંદગી કાઢવાની હોય. અહીંયા કેમ સુખ સાહેબીમાં એ મોટી થઈ છે, ત્યાં મજૂરી આરે જિંદગી કાઢશે ને તો એને ભાન થાય કઈ રીતે જિંદગી જાય એમ. હાસી વાત છે. હું એને સમજાવતી હતી, અટાણે નહીં ખબર પડે પણ આ થોડોક વખત જાય ને પછી એને હંધું સમજાઈ જાય કે મેં જે કર્યું ને એ ખોટું કર્યું. અટાણે તો એને અહીંયા રહેતી હોય ને આપણી ઘરે એટલે બધું સારું જ લાગે. જ્યારે ઓલા તડકામાં ખેતરમાં રહેવાનો વારો આવશે પછી એ તો કામે કરાવશે કે હે હાલ કામ કર, એ તો કરાવે તો એને છે ને બધું આકરું લાગશે. કામ તો એ કરાવવાનો જ છે ને, કારણ કે એ લગ્ન કરીને લઈ જાય એટલે એની બાયડી ધારે કરાવી શકે. અને એ તો છે ને વધારે બદલો લે, કારણ કે એની બાયડી એ મારા બાપના હાથે મરાઈ ગઈ છે, એટલે એ આપણી બેન પાસે કામ કરાવવાનો જ છે અને દુઃખી જ કરશે, મને પાકો ભરોસો છે. મને એ જ વાતનું દુઃખ છે. અત્યારે આ સોડી તો હા પાડે છે પણ પછી આ કેટલી હેરાન થાય. શું કરવું હવે? જો નહીં લગ્ન કરાવીને તો તારા બાપુને નહીં હક થાય અને ઓલો કાંઈ મૂકશે નહીં દાડિયો. મારા બાપુ કહેતા હતા મેં કે મને રાતને દી ઊંઘે નથી આવતી, નીકળ્યું કે એ જ ભણકારા વાગ્યા કરે કે મેં એને ભડાકે દઈ દીધી. કે હા આજ તો કહેતા હતા કે મને છે ને કે હકે હુવા નથી દેતી, કે સપનામાં આવે છે. બહુ કરી હવે આનું શું કરવું ને હું નિર્ણય લેવો ને એ કાંઈ હળ હુજતી નથી. તમે છે ને બાપ એકવાર હજી સમજાવવાનો પ્રયત્ન કરો મારા બાપુને કે આ પગલું જે ભરે છે ને એ યોગ્ય નથી. આપણી બેનની જિંદગીનો સવાલ છે. હવે આવું હું એને કહું છું કે ભાઈ ભલે ફોજદારી કેસ થાય સામેથી કરી નાખો, કંઈક જમીન આપી જો, રૂપિયા આપી જો, એ માણસ સમજી જાય. ઈ અરે જમીન આપો તો ઈ સમજે એમ નથી, જીદે સડ્યો છે એને. છે ને હવે આપણી બેન જ લેવી છે, એને બીજું કાંઈ દેખાતું નથી. અને તું કેસ બાપાને સમજાવો, આ તમે નહીં સમજાવ્યા હોય
રાતને દી મગજમારી કરું છું, પણ એ સમજતા જ નથી. તો માથું ફેરવી નાખ્યું છે બાપાથી. હવે ક્યાં થાતા ભૂલ કરી નાખી છે ને મારું મગજ ફેરવી નાખ્યું છે હાવ. હવે તો હું કરું ને એ જ સમજાતું નથી. દેખાતો નથી. એ બસ કામઢો એટલો ને, કામ જ કર્યા કરતો હશે ક્યાંક ખૂણા ખાંચે. અરે રાજ બેટા, બોલો. તને જ ગોતતો હતો. શું કામ હતું મારું? કે હજી કોઈનો શિકાર કરવાનો છે? બંદૂક લઈને આવ્યા કે? ના ના, હા એવું નથી. બસ તમારે કામ હોય ને એ ઝડપથી બોલો. મારી પાસે વખત નથી તમારે નવરાઈ બેહીને વાત કરવાનો. બેટા, આ જો મારાથી જે ભૂલ થઈ ગઈ ને, હા એનું પ્રાયશ્ચિત કરવા માટે હું તારી પાસે આવ્યો છું. જુઓ, મારે છે ને તમારી કાંઈ વાત સાંભળતી. મારે તમારું પ્રાયશ્ચિત કરવું હોય ને તમારે જે કરવું હોય ને કરો, પ્રાયશ્ચિત કરવું હોય કરો. મારે કાંઈ લેવા દેવા નથી. મને છે ને મારું કામ કરવા દે. પણ આ તારી માંગણી પ્રમાણે જ તારા માટે તારા પત્નીની વાત કરવા આવ્યો છું. હા, તારે તે વાત કરી હતી ને કે મને છોકરી ગોતી દેજો. હા તો ગોતી દેવી પડે ને. તમે જ મારી પત્નીની હત્યા કરી છે ને, તો મારે એકલવાયું જીવન કેમ જીવવું? એટલે આ માંગણી મૂકી હતી. હા, અને એટલે જ અમે અમારા ઘરના સૌએ ભેળા મળીને નિર્ણય લીધો છે કે મારી દીકરી રાધા છે ને, એને તારી હાથે અમે પરણાવવા તૈયાર છે. હા, તમે શું વાત કરો છો? તમે તમારી દીકરીને મારી હારે પરણાવવા તૈયાર છો? હા બેટા, મારાથી ખૂબ મોટું પાપ થઈ ગયું છે. તારું દાંપત્ય જીવનમાં મેં ભંગાણ પાડ્યું છે બેટા. અને આ માટે છે ને મારી દીકરી પણ રાજી છે. એટલે તું ના ન પાડતો. પણ જુઓ, હા તમે તમારી દીકરીને જો, તમારી દીકરી કુંવારી છે. મારા એકવાર લગ્ન થઈ ગયા છે. તમે એને 20 વર્ષમાં હું કામ દેવા માંગો છો? જો ભાઈ, મારાથી જે પાપ થયું છે ને, એ તો માનવ હત્યા થઈ. એ આ કાળમાં તો મને કોઈ માફી મળે એમ નથી. અને મારી વિનંતીને લીધે અને મારા દુઃખને લીધે મારો પરિવાર મારી હારે ઊભો છે. એટલે મારી દીકરી પણ છે ને એના બાપના આંસુ તેની પરિસ્થિતિ જોઈ નથી આવી ગઈ. એટલે મારી દીકરી છે ને જુઓ શેઠ, તારી સાથે લગ્ન કરવા તૈયાર છે બેટા. જો મારી વાત સાંભળો. પહેલાં એને છે ને શાંતિથી પૂછી લો. આ કોઈ રમત વાત નથી. માન્યું કે ગુસ્સામાં મેં તમને બધું કહી દીધું, તમે કદાચ આ બધું સમજી લીધું અને કદાચ તમારી છોડી તૈયાર થઈ ગઈ છે. પણ આ છે ને રમત નથી. એને કહો કે આખી જિંદગી વિચારવાનું છે. બેટા, મારી દીકરીને છે ને બધી જ વાતથી મેં વાકેફ કરી દીધી છે કે જો એ બીજવર છે, નાનો માણસ છે, મજૂર માણસ છે, પણ એને મારી દીકરીએ છે ને મારું નામ ઉજળું કરી બતાવ્યું છે. એણે એમ કીધું કે બાપુ, તમારી પીડા છે ને એ મારી લગ્નની જે કોઈ પરિસ્થિતિ આવશે ને એનો સામનો કરીશ ને તો એ મને નાની દેખાશે, એ મોટી નહીં લાગે મને ક્યારેય. જુઓ, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. જો તમારી દીકરી રાજી હોય અને તમને લોકોને કાંઈ વાંધો ન હોય તો હું ના નહીં પાડું. પણ આના માટે મારે પણ થોડું વિચારવું પડશે. જો મારા લીધે કોઈની જિંદગી ખરાબ થાય ને એવું હું નથી ઈચ્છતો. એટલે હું એકવાર તમારી છોડીને મળીને એની હારે વાત કરી લે. આગળ પછી જેવા નસીબ, ઈશ્વરે જેવા લેખ લખાય છે ને એવું થાય. બેટા, તું ના નહીં પાડતો. મારી દીકરી તો છે ને એની પૂરી તૈયારી છે. જુઓ, મારા માટે થઈને એનું બલિદાન આપવા માટે. મારા ભાઈ તો ના પાડવાનો કોઈ સવાલ જ નથી આવતો. તમારી છોડી એટલું બલિદાન આપવા તૈયાર હોય એટલે ખાનદાન ઘરની દીકરી હોય તો જ આપે. કાંઈ વાંધો નહીં છે, જોઈ લઈએ. હવે તમારી છોડીને એકવાર મળી લો, વાતચીત કરી લો, પછી આપણે આગળ વધીએ. બાકી મારા તરફથી તો ક્યારેય ના પાડવાનો સવાલ જ નથી આવતો. પણ શેઠ, તમે વડીલ છો, મારે તમને વધારે સલાહ ન દેવાય. પણ એક હાથ બે હાથ જોડીને કહું છું
કે ક્યારેય તમારા હાથે કોઈ નિર્દોષનો જીવ ન જાય ને એનું ધ્યાન રાખજો. હા ભાઈ, મારી આંખ ઉઘડી ગઈ છે. હવે છે ને, અબોલ પ્રાણી હોય કે માણા હોય, મારે કોઈને મારવા નથી થતું. અને મારી દીકરીએ છે ને મને આ પાપમાંથી મુક્તિ અપાવવા માટે જ તમારી સાથે લગ્ન કરવા એ તૈયાર થઈ છે. અને તમે ના નહીં પાડતા. ઠીક છે. હા, રાજને હું મળતો આવ્યો છું અને બારોબાર વિનંતી કરી છે. એ તો ના જ પાડતો હતો કે મુખી બાપા તમે આવું ન કરો. એ તો હું ગુસ્સામાં બોલી ગયો. હું થોડો એવો હાવ નગુણો, હું કાંઈ એવો થોડો હાવ નગુણો માણસ છું કે તમારા દીકરાની વહુને હું મારી નાખું. પાપ ઉપર પાપ કરું ને એવો માણા હું નથી. એટલે મેં પછી એને ઘણી વિનંતી કરી કે ભાઈ મારી દીકરી તારી હાથે પરણવા તૈયાર છે. તો એનું મન થોડુંક હાલક ડોલક હોય ને એવું મને લાગ્યું. બેને એની ભૂલ સમજાઈ ગઈ છે. અરે બેટા, હા, આમ બધાય રાજને લેવા ગયો છો. હા તમે કહેતા હતા ને કે કદાચ માને ન માને, એટલે હું એને લઈને આવ્યો છું. બહુ સારું કર્યું બેટા. હવે બાપુજી, જો તમારી મંજૂરી હોય તો રાજના ને આપણી બેન રાધાના એકબીજાનો હાથ એકબીજાના હાથમાં આપી દો, એટલે એની રીતે એ જિંદગી પસાર કરી શકે. અરે બેટા, મારી તો મંજૂરી જ છે. અને સૌથી વિશેષ તો છે ને, મારી દીકરી એ મારા મનનો ભાર ઉતારી દીધો છે. એને તો મને છે ને ઉજળો કરીને બતાવ્યો છે. બાપુ આવી દીકરી તો છે ને હો જન્મમાં એકવાર મળે. આ શું કહું ને બાપુજી, તો ઘણા લોકો કહે છે ને કે દીકરી બાપ ઉપર બોજ હોય, પણ આજે આપણી બેને જે પગલું ભર્યું છે ને, એ પગલું ભર્યું ને તો દુનિયાવાળા તે જોતા રહી જાય. આ ગામમાં છે ને તમે મૂકી છો ને તો ગર્વથી તમારું માથું ઊંચું કરીને હાલી શકશો. આ એવું કામ કર્યું છે આપણી બેને. હા બેટા, મારી દીકરી છે ને લાખોમાં નહીં પણ કરોડોમાં એક છે કે જેને એના બાપના એક વચન માટે થઈને બાપનું દુઃખ ન જોઈએ ગઈ. ખાલી મેં કેર કર્યું ને ત્યાં તો મારી દીકરી પોતાનું આખો જીવ તરફી દીધું એણે મારા દુઃખ આટું થઈને. રાજ બેટા, હવે ધર્મના કામમાં મારે ઢીલ નથી કરવી. બસ મારી દીકરીનો હાથ તારા હાથમાં સોંપું છું. સુખીથી રહો જો અને જીવન તમે પસાર કરો. એક અને મને મારા ગુનામાંથી માફી આપો. મુક્તિ. એક વિનંતી બીજી કરું છું. આ મારી બેનનો હાથ આખી જિંદગી તમારે જ પકડીને રાખવાનો છે. જોઈજો મારી બેનને કોઈ દુઃખ ન પડે મારી બેન ઉપર, અને એની આંખમાં આવડું આવવા ન દેતા. બાકી અમે તમારી હારે આખી જિંદગી ઊભા છીએ. તો મહેન્દ્રભાઈ, તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ હાથ તમે મને હોપ્યો છો ને, હું વચન આપું છું કે જીવી ત્યાં સુધી આ હાથ નહીં છોડો, અને એની આંખમાં ક્યારે આંખોડા નહીં આવે દો. અને તમારે માફી માંગવાની જરૂર નથી. હા, તમારા કરેલા પાપની સજા તમે બહુ બધી ભોગવી લીધી છે. હવે તમે હા ભૂલી જાઓ. હવે હું પણ પહેલાંનું બધું ભૂલી ગયો છું, કારણ કે તમે લોકો એનું વળતર જ એવું આપ્યું છે ને કે હું જીવનભર તમારો આભારી રહીશ. બાપુ, તમને હું વિનંતી કરું છું કે આપણી બેનને આપણે તારે કહેવાની જરૂર નથી બેટા. મારી દીકરી મારું સર્વસ્વ લઈ લઈને તો એ ઓછું છે બેટા. મારી દીકરીએ તો જીવનભરનો મારો થાક ઉતારી દીધો છે. એટલે બેટા, અમે તને કંઈક આપીએ ને તો તું લેવામાં ના નહીં પાડતો. હા, એમ સમજજે કે દીકરીને અમે કન્યાદાન કર્યું છે. બસ તમને બેને જીવનભર કોઈ વાતની તકલીફ ન પડે, કોઈ મુશ્કેલી ન આવે. એટલે અમે તને 50 વીઘા જમીન અને ગામમાં ખોડ
અને એ સિવાય પણ તમારી કોઈ માંગણી હશે ને તો તમે ઘા નાખજો. આ બાપ બેઠો છે, આ પરિવાર બેઠો છે તમારો. જો મારી વાત સાંભળો, મારે કાંઈ નથી જોતું. હું આ 2 ટક પેટ ભરી શકું ને એટલી તાકાત છે. હું તમારી દીકરીને ક્યારેય ભૂખી નહીં રહેવા દઉં. એનો પૂરો ભરોસો છે અમને. પણ અમને ને અમારા પરિવારને આ કન્યાદાનનો જે અવસર મળ્યો છે ને એ અવસર નિભાવવાનો મોકો દો. આ મોકો અમે ચૂકવા નથી માંગતા. જેમાં તમે બધા રાજી એમાં જ અમે રાજી. તમારી આ વાત મને મંજૂર છે. સુખી થાવ.